હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી શકે। તો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 10માં વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.3નો મોસ્ટ આઈએમપી 2 માર્ક્સનો નો દાખલો ગણવા જઈ રહ્યા છે। તો વિડીયોના અંત સુધી બની જશો તો દાખલો ઓટોમેટિક આવડી જશે અને દાખલાની પ્રેક્ટિસ પણ કરવી પડશે। તો પહેલું છે પ્રથમ પદ 2, 7, 12ના 10 પદો સુધી શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા પ્રથમ પદ એટલે a બરાબર કેટલું છે 2, d એટલે કે a2 માઇનસ a1, તો a2 એટલે કે 7 માઇનસ 2, તો ડી ની વેલ્યુ શું મળી ગઈ આપણને 5 મળી ગઈ વિદ્યાર્થી મિત્રો બરાબર। n બરાબર એટલે કેટલા પદ સુધી જવાનું છે 10, તો n બરાબર કેટલું છે અહીંયા આપણે લખી નાખવાનું 10, n બરાબર 10મું પદ છે તે આપણે લખવાનું છે। Sn શું કરવાનું છે શોધવાનું છે। તો બરાબર તો વિદ્યાર્થી મિત્રો Sn વાળું સૂત્ર લાગશે Sn બરાબર n ના છેદમાં 2, n ના છેદમાં 2, કૌંસની અંદર લખશું આપણે સૂત્ર 2a પ્લસ n માઇનસ 1d, ઓકે કૌંસ કમ્પ્લીટ। ઓકે હવે કિંમત મૂકો Sn બરાબર કેટલા થશે 10 થશે, Sn બરાબર 10, તો n ના છેદમાં 2 તો 10 ના છેદમાં 2, 2 ના 2 એની વેલ્યુ કેટલી છે આપણી પાસે તો કે 2 છે, તો 2 લખી નાખી। n માઇનસ 1 એટલે કેટલા લખશું 10 માઇનસ 1 અને d ની વેલ્યુ કેટલી છે 5, તો 10 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે 5। હવે 2 ગુણ્યા 2, 2 દુ કેટલા થઈ જશે 4, વત્તા 10 માંથી 1 જાય તો કેટલા થઈ જશે 9, અને અહીંયા કેટલા વધ્યા ગુણ્યા 5, ઓકે તો હવે આપણે 5, હવે આપણે શું કરશું 4, 9 પંચા કેટલા થઈ જશે અહીંયા 45 થઈ જશે, ઓકે તો 5 ગુણ્યા 5 અહીંયા ગુણાકાર 4 ને 4 માં 45 નો શું કરવાનો 45 માં 4 નાખીએ તો 49, તો 49 ગુણ્યા 5 તો કેટલા થઈ જશે 245, તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો 245 થઈ ગયો બરાબર। તો આ દાખલો છે તમને 2 માર્ક્સમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો। હવે બીજો દાખલો છે -37, -33, -29ના 12 પદો સુધી શોધો। તો પ્રથમ પદ a બરાબર કેટલું -37 છે, d બરાબર a2 માઇનસ a1, a2 શું છે -33 માઇનસ પછી કૌંસની અંદર પણ શું આવશે -37। હવે તમે જોશો શું થઈ જશે 33 માંથી 37 જશે તો શું આવશે માઇનસ કેટલા આવશે 4 આવશે, નિશાની હંમેશા મોટાની, ઓકે અહીંયા સોરી માઇનસ માઇનસ જો અહીંયા માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ, પણ નિશાની શેની આવશે પ્લસની આવશે બરાબર વિદ્યાર્થી મિત્રો યાદ રહ્યું। -33 હતા, અહીંયા શું હતું બંને માઇનસ માઇનસ છે 37, પણ 33 માંથી 37 જશે તો 4 આવશે, નિશાની શેની આવશે પ્લસની આવશે। n બરાબર કેટલું છે 12 છે, તો n બરાબર આપણે કેટલા લખવાના 12, 12મું પદ બરાબર, આ જે પદ આપ્યું છે એ n થઈ જશે બરાબર। હવે આપણે સૂત્ર લખવાનું Sn વાળું સૂત્ર લાગશે Sn બરાબર n ના છેદમાં 2 પછી કૌંસની અંદર લખવાનું 2a પ્લસ n માઇનસ 1d બરાબર, આ સૂત્ર છે Sn બરાબર n ના છેદમાં 2 કૌંસની અંદર 2a પ્લસ n માઇનસ 1d। હવે Sn છે તો Sn કેટલા છે આપણા 12મું પદ શોધવાનું છે, n બરાબર 12, તો Sn દેખાય તે આપણે કેટલા લખી નાખવાના વિદ્યાર્થી મિત્રો 12, n ના છેદમાં 2 એટલે 12 ના છેદમાં 2, 2 ના 2 એની વેલ્યુ કેટલી છે -37, પણ અહીંયા સંબંધ કેવો આવશે ગુણાકારનો પ્લસ સાઇન, n માઇનસ 1 તો 12 માઇનસ 1, ડી ની વેલ્યુ કેટલી છે
ડી આપણે હમણાં શોધ્યો, કેટલા હતા? 4. ઓકે વિદ્યાર્થી મિત્રો 12/2 એટલે 6. હવે ગુણાકાર 37 દુ કેટલા થઈ જશે? 74 -74. હવે જોશો 12 માંથી 1 જશે તો કેટલા આવશે? અહીંયા થઈ ગયા 11. 11 ગુણ્યા કેટલા થઈ જશે? 4 થઈ ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કરશું 6. હવે 74 કેવા આવશે? માઇનસ અને પ્લસ કેટલા આવશે? 44. 11 ચોકું 44. તો 6 ના 6 ઓછા વત્તા શું થશે? તો કે ઓછા વત્તા શું થશે? ઓછા. તો 74 માંથી 40 જાય તો કેટલા આવશે? -30. તો 6 ગુણ્યા 30 નો શું કરવાનો આપણે? ગુણાકાર. 30 છક કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 180. પણ નિશાની છે ની માઇનસની. શું કર્યું જો ફરીથી જુઓ, -74. 12 માંથી 1 ગયા તો 11 ગુણ્યા 4. ઓકે 6 ના 6 -74 વત્તા 11 ચોકું 44. 6 ના 6 74 માઇનસ હતા અને પ્લસ 44. તો ઓછા વત્તા શું થાય? ઓછા. બરાબર. 74 માંથી 44 ગયા તો 30. નિશાની હંમેશા મોટાની, તો 30 લખી દેવાની. 30 નો 6 હારે ગુણાકાર. 30 છક કેટલા થાય? 180 થશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા 5.3 દાખલા નંબર 1 અને દાખલા નંબર 2નું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલને તરત સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે આગળના દાખલા માટે.